ફ્રેન્ડ્સ, આ ફોટોની અંદર તમે જોઈ રહ્યા છો એ એક ડાયાલિસિસ પેશન્ટનો ફોટો છે. આપણા બોડીની અંદર બ્લડ ફિલ્ટર કરવાનું કામ કિડનીનું છે, પણ જ્યારે કિડની ફેલ થઈ જાય ત્યારે આ જ કામ ડાયાલિસિસ મશીન કરતું હોય છે. આ ફોટોની અંદર તમે જોઈ શકો છો એક રેડ ટ્યુબ અને એક બ્લુ ટ્યુબ. રેડ ટ્યુબ બોડીમાંથી બ્લડને ડાયાલિસિસ મશીન સુધી લઈ જાય છે અને એ મશીન બ્લડને ફિલ્ટર કરીને બ્લુ ટ્યુબથી ફરીથી બોડીની અંદર મોકલાવે છે. આ પ્રોસેસની અંદર 4 કલાક થતા હોય છે ફ્રેન્ડ્સ, અને ઘણા પેશન્ટને તો એક વીકમાં 4 વખત ડાયાલિસિસ કરવા પડે છે. વિચારો, એક વીકમાં 4 વખત, મહિનામાં 16 વખત. આ વાત પરથી તમે જસ્ટ એટલું વિચારો ફ્રેન્ડ્સ કે એક સ્વસ્થ વ્યક્તિની કિડની આખા દિવસમાં 36 વાર જાતે જ બ્લડને ફિલ્ટર કરે છે. જ્યારે ફેલ થઈ જાય ત્યારે વ્યક્તિની અડધી જિંદગી ડાયાલિસિસમાં નીકળી જાય છે. આ વાત પરથી ગાઈઝ આપણે એટલો જ અંદાજો લગાવવો જરૂરી છે કે હેલ્ધી રહેવું કેટલું જરૂરી છે, સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે. આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, નાની નાની વસ્તુ પણ મેટર કરે છે. આપણું એક ઓર્ગન ખરાબ થઈ જશે ને તો આપણી જિંદગી નરક બની જશે. ધેટ્સ વાય ફ્રેન્ડ્સ, આલ્કોહોલ, સ્મોકિંગ, ફાસ્ટ ફૂડ, આ દરેક વસ્તુ એવોઇડ કરો. એક્સરસાઇઝ પર ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરો. બી હેલ્ધી, બી ફિટ, બી સેફ, લાઈવ યોર બેસ્ટ લાઈફ. ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો મેક્સિમમ લોકો સાથે શેર કરો. થેન્ક યુ.